જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ. આપણા ગ્રામર લેંગ્વેજની અંદર જે ફંક્શન લેંગ્વેજનો ટોપિક આપણો કન્ટિન્યુ છે એને ફરી પાછો કન્ટિન્યુ કરીએ કે એક્ઝામ પહેલાં આપણે જે લેંગ્વેજ ફંક્શન શીખ્યા હતા એની અંદર હજી લેંગ્વેજ ફંક્શન જે છે કે જે આપણે ધોરણ 10, 11, 12ની અંદર એ ખૂબ ઉપયોગી બનતા હોય છે. તો એની અંદર ત્યાર પછીનો ટોપિક આપણે આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે આ ટોપિકની અંદર શું હોય છે તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમારે શેનું વર્ણન કરવાનું હોય છે તો કે જે તમને કાંઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ આપેલો છે મિત્રો એને તમારે પ્રોસેસ થ્રુઆઉટ તમારે ક્લિયર કટ કરવાનો છે કે જેની અંદર શું નથી હોતું. જો મિત્રો બંને રીતે તમને પૂછી શકે છે એટલે મેં ઓબ્લિક કરી અને તમને દર્શાવેલું છે. જો બ્રેકેટ્સની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કે તો પણ આ જ ટોપિક આવશે અને જો બ્રેકેટ્સમાં ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ કહેશે તો પણ આ જ ટોપિક આવશે. હવે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ કહે છે મતલબ શું કે કર્તા જે છે એને પ્રાધાન્ય હોતું નથી, બરાબર? કર્તાને પ્રાધાન્ય ન હોય એટલે જેની અંદર કર્તા જે છે ડુઅર મતલબ શું છે તો કે ડુ, બરાબર? મતલબ કે જે કર્તા છે એ કરનાર, બરાબર? કાર્યને કરનાર. તો એ ડુઅર જે છે ઇમ્પોર્ટન્ટ નથી તો એના માટે કર્તાને પ્રાધાન્ય ન હોય તો ઓબ્વિયસ છે કે આપણે કોને પ્રાધાન્ય આપીએ છીએ તો કે કર્મને. તો કર્મને પ્રાધાન્ય આપવા માટે આપણે ટોપિક જોઈ ગયા છીએ કયો તો કે એક્ટિવ અને પેસિવ વોઇસનો, બરાબર છે? તો આ પ્રકારની લેંગ્વેજ ફંક્શનની અંદર પણ આપણે શેનો ઉપયોગ કરવાના છીએ તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયાનું વર્ણન કરવાનું થશે અથવા તો જ્યારે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય ન આપવામાં આવે ત્યારે આ પ્રકારના શબ્દ કે શબ્દ સમૂહની રજૂઆત કરવા માટે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જે છે એનો ઉપયોગ થશે, બરાબર છે મિત્રો? હવે જુઓ, હવે આની અંદર આપણે અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન શીખ્યા તો એની અંદર શું નોટિસ કર્યું તો કે મહત્વનો ટોપિક શું હોય છે તો કે આપણે લેંગ્વેજ આઇટમ જે છે એમાં શેનો ઉપયોગ કરીશું. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે શું આવશે તો મિત્રો લેંગ્વેજ આઇટમ તરીકે એક્ટિવ અને આપણી જે પેસિવ વોઇસ છે એને તમારે અહીંયા લખવાની રહેશે. એટલે કે એક નમૂના સ્વરૂપે હું તમને સમજાવું કે એક્ટિવ અને પેસિવ વોઇસ કઈ રીતે. તો માની લો કે અહીંયા તમને ટેન્સ આપેલો છે, બરાબર છે? હવે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ જોઈ ગયા છીએ એટલે આપણને ખ્યાલ છે. હવે જ્યારે તમે એક્ટિવ વોઇસની અંદર ઈ ટેન્સને લખશો અને એનું જ્યારે પેસિવ વોઇસ થશે ત્યારે શું પ્રકારનો ચેન્જીસ આવે છે એના વિશેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ફરી પાછા રિપીટેશનમાં જોઈએ તો અહીંયા માની લો કે તમારો સિમ્પલ પ્રેઝન્ટ આપેલું છે તો અહીંયા એસ અથવા ઈએસ વાળું રૂપ અથવા V1 આપેલું છે. તો પેસિવ વોઇસની અંદર ટ્રાન્સલેશન થશે તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું V3. ઈ જ રીતે અહીંયા તમને સિમ્પલ પાસ્ટ આપેલું છે તો અહીંયા શું આપેલું છે ક્રિયાપદનું V2 આપેલું છે. તો અહીંયા શું થશે V2 હશે અથવા ઈડી નું રૂપ આપેલું છે, બરાબર? તો અહીંયા એનું શું થશે તો કે was were પ્લસ V3. તમને સિમ્પલ ફ્યુચર આપેલું છે તો અહીંયા શું હશે will અથવા shall પ્લસ ક્રિયાપદનું V1. તો પેસિવ વોઇસમાં જશે તો એનું શું થઈ જાય જો અહીંયા will અને shall આપેલું છે પેસિવ વોઇસમાં જશે તો તમારે will અથવા shall પ્લસ be, હવે આ be ને લેવું કમ્પલસરી છે, સાથે આવશે ક્રિયાપદનું V3. હવે આ જ રીતે તમારા અલગ અલગ પ્રકારના જે ટેન્સ છે મેં તમને જે એક્ટિવ અને પેસિવ વોઇસમાં આ કોષ્ટક જે છે મેં તમને લખાવેલું છે તો એ જ કોષ્ટકના આધારે તમારે આ જે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે
કે જેની અંદર કર્તાને ઇમ્પોર્ટન્ટ મળતું નથી, તો એની અંદર પણ તમારે આ જ પ્રકારના અલગ અલગ જે ટેન્સ છે એના ઉપયોગ દ્વારા તમારે પેસિવ વોઇસ જે છે એના સેન્ટેન્સ બનાવવાના રહેશે, બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે. હવે જો તમને કઈ રીતે આપેલું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે many new recipes are. હવે જો મેં શું કીધું કે જેની અંદર કર્તા ઇમ્પોર્ટન્ટ નથી, માત્ર ને માત્ર કર્મના આધારે સેન્ટેન્સ બનશે. many new recipes are shown on TV. હવે જોજો are plus V3, બરાબર. હવે જો મેં કર્તા કે મૂકેલો નથી. many new recipe શું છે મારું, તો કે કર્મ છે. many new recipe are shown on TV. ટીવી ની અંદર ઘણી બધી રેસીપી જે છે, નવી રેસીપી એ બતાવવામાં આવી હતી, બરાબર છે. તો અહીંયા કોના દ્વારા બતાવવામાં આવી હતી, કોણે બતાવી હતી, એમાં કર્તાનો ક્યાંય ઉલ્લેખ થયેલો નથી. ઇટ મીન્સ ઇટ શું છે આપણું, તો કે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે જ્યારે આવા પ્રકારના સેન્ટેન્સ તમને દેખાશે ત્યારે તમારે એક વાત યાદ રાખવાની છે કે અહીંયા કર્તાને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અપાતી નથી, બરાબર. હજી એક ઉદાહરણ આપું. The students were divided in 5 teams. જો were divided, બરાબર. The students were divided in 5 teams. વિદ્યાર્થીઓ 5 ટીમની અંદર ડિવાઇડ થઈ ગયા હતા. કોના દ્વારા ડિવાઇડ કરવામાં આવ્યા હતા, કોણે ડિવાઇડ કર્યા હતા, એમાં મેં બાય દ્વારા કર્તાને જોડેલો નથી. મતલબ કે મારે અહીંયા માત્ર પ્રોસેસ લખવાની છે કે વિદ્યાર્થીઓ છે એ ડિવાઇડ થઈ ગયા, પ્રોસેસ થઈ, ઘણી બધી નવી રેસીપી છે ટીવી પર બતાવવામાં, એક પ્રકારની પ્રોસેસ. પણ કર્તા જે છે એમાં ક્યાંય આપેલો નથી. રેસીપી કોના દ્વારા અપાય, કર્તા નથી. વિદ્યાર્થીઓ ડિવાઇડ થયા પણ કોના થ્રુ, કર્તા આપેલો નથી, બરાબર છે. તો આવા પ્રકારના જે સેન્ટેન્સ તમને દેખાય, બરાબર, તે તમારે દરેક આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં અને ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટમાં લેવાના છે. ટૂંકમાં યાદ રાખવાનું મિત્રો શું છે, તો કે તમારે એક્ટિવ અને પેસિવ વોઇસ છે એ તમારે ક્લિયર કટ હોવી જોઈએ. મેં માત્ર એક્ઝામ્પલ તરીકે તમને કોષ્ટક સમજાવ્યો છે, પણ આ કોષ્ટક મેં જ્યારે એક્ટિવ અને પેસિવ વોઇસ લીધી ત્યારે તમને લખાવેલો, એટલે એના થ્રુ આઉટ તમે સેન્ટેન્સ બનાવજો, બરાબર. ત્યાર પછીનો ટોપિક છે ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન આવે છે મિત્રો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, બરાબર. માહિતીને જોડવી, એવું કંઈક અહીંયા એનો મતલબ થાય છે. હવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે શું, તો કે વ્યવહારની અંદર આપણે એવા ઘણા બધા પ્રકારના શબ્દો, શબ્દ સમૂહો એટલે કે ફ્રેઝિસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, કે જેની અંદર આપણે કંજક્શન તરીકે મૂકીએ છીએ. કંજક્શન તરીકે જે શબ્દ સમૂહોનો ઉપયોગ કરીએ છીએ એ આપણી અહીંયા લેંગ્વેજ આઇટમ થશે. મતલબ આપણા જે સરળ અને વ્યવહારુ જીવનની અંદર આપણે જે લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીએ છીએ ફંક્શનનો, એનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ બે વાક્ય છે તો બે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરીએ, તો કે ઓબ્વિયસ છે કે આપણે કંજક્શન મૂકીએ, બરાબર. કંજક્શન જે છે એ મુખ્ય 3 રીતે મૂકી શકો છો. એમાં આવશે કો રિલેટિવ્સ, કો ઓર્ડિનેટિંગ અને કો સબ કોઓર્ડિનેટિંગ અને સબ ઓર્ડિનેટિંગ. તો આ 3 પ્રકારના જે છે ઓલ ધ કનેક્ટર્સ એન્ડ કંજક્શન એ આપણી લેંગ્વેજ આઇટમો છે. લેંગ્વેજ આઇટમની અંદર શું આવશે, ઓલ કનેક્ટર્સ અને
કંજક્શન. બરાબર. હવે દરેક પ્રકારના કંજક્શન અને કનેક્ટર્સ ની વાત કરીએ તો પહેલા શું આવશે તો કે મેં તમને ત્રણ પ્રકારના કંજક્શન અને કનેક્ટર્સ ની વાત કરી, જેની અંદર આવશે કોઓર્ડિનેટિંગ. હવે કોઓર્ડિનેટિંગ ની અંદર કેવા પ્રકારના કંજક્શન આવે તો કે જે આપણે વ્યવહારુ જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ, yet and yet or but so therefore because. બરાબર. આવા જે છે કોઓર્ડિનેટિંગ ની અંદર આવશે otherwise still. બરાબર. as well as આટલા પ્રકાર. હવે બીજા કયા કનેક્ટર હશે તો કે આ કોઓર્ડિનેટિંગ છે. હવે આવશે સબઓર્ડિનેટિંગ. બરાબર. તો સબઓર્ડિનેટિંગ ની અંદર શું આવશે તો કે સબઓર્ડિનેટિંગ ની અંદર તમારા તમામ પ્રકારના જે WH છે ઈ સિવાયના પણ આવશે, if unless though although અને ત્યારબાદના WH છે એની અંદર આપણને ખ્યાલ છે કયા કયા છે તો કે whom, who, which, where, whose. હવે જો મિત્રો તમને એમ થશે કે આ તો મારા કનેક્ટર્સ ની અંદર કઈ રીતે આવે તો કે આ એક પ્રકારના શું છે તો કે કોરિલેટિવ્સ છે કે જે એ WH ક્વેશ્ચન ના આધારે સંયોજક તરીકે વપરાતા હોય છે. બરાબર. હવે આવશે કોરિલેટિવ કંજક્શન. તો કોરિલેટિવ્સ ની અંદર જે બોથ આવતા હોય, બરાબર, એટલે કે બંને રીતે વપરાતા હોય, જેની અંદર તમે જો તો not only but also, either or, neither nor. બરાબર. જે બે વાક્યને જોડતા હોય છે એવા both and. બરાબર છે. તો so અને that એને પણ વાપરી શકો છો. તો આટલા જે પ્રકારના કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નું જ્યારે તમને લેંગ્વેજ ફંક્શન પૂછાણું હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે જો કંજક્શન નો ઉપયોગ થયેલો હશે જેની અંદર લેંગ્વેજ આઇટમ તરીકે કોઓર્ડિનેટિંગ, સબઓર્ડિનેટિંગ અને કોરિલેટિવ્સ જેવા જો ફંક્શન વપરાયેલા હોય એની અંદર આ બધા આવી જાય, and yet or but also therefore because otherwise still as well as. સબઓર્ડિનેટિંગ માં if, unless, though, although, WH તમામ અને કોરિલેટિવ્સ ની અંદર ડબલ સેન્ટેન્સ માટે વપરાય કે not only but also, either or, neither nor, both and અને so that, ત્યારે તમારે આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. હવે આની અંદર એક્ઝામ્પલ તરીકે આમાંથી કોઈ પણ પ્રકારના કંજક્શન નો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે હું એવું કહું, do you know the man whom. હવે જોજો મેં whom નો ઉપયોગ કર્યો છે. do you know the man whom you gave 5 lakh રૂપી. બરાબર. હવે જો અહીંયા મેં કયું આપ્યું છે સબઓર્ડિનેટિવ. do you know the man, તમે એ માણસને જાણો છો whom you gave the 5 lakh rupees, કે જેણે તમને 5 લાખ રૂપિયા આપ્યા. બરાબર. તો મેં મારું સેન્ટેન્સ જોડ્યું છે સબ
અંદર હું કે જેને, એનો મતલબ અહીંયા શું થાય છે કે જેને તમને 5 લાખ રૂપિયા આપ્યા, બરાબર. હવે કોઓર્ડિનેટિંગ માંથી ગમે એકનો ઉપયોગ કરીને હું સેન્ટેન્સ બનાવું, બરાબર. તો માની લો કે બટ અથવા yet નો ઉપયોગ કરું. he had worked hard but failed, બરાબર. છતાં પણ, બરાબર, he had worked hard પણ failed, એને વર્ક હાર્ડ કર્યું પણ ઈ ફેલ થયું, બરાબર. હવે કોરિલેટિવ્સ નો ઉપયોગ કરો તો મારું વાક્ય શું બને? માની લો નોટ ઓન્લી બટ ઓલ્સો નો કરું. he can not only dances but also can sings. એ માત્ર ડાન્સ જ નથી કરી શકતો પણ ગાય પણ શકે છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આવા અલગ અલગ પ્રકારના તમને કોઈ પણ કનેક્ટર્સ કે કંજંક્શન નો ઉપયોગ કરી અને તમને લેંગ્વેજ આઇટમ ની અંદર આવા વાક્યો પૂછે તો તમારે ખ્યાલ રાખવાનો કે કયા પ્રકારનો કંજંક્શન વપરાય છે. જો તમને સેન્ટેન્સમાં કંજંક્શન દેખાય એનો મતલબ જો આઈડેન્ટિફિકેશન કરવાનું કે તો તમારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન જે છે એને ટિક કરી દેવાનું છે. જો રિસ્પોન્ડ આપવાનો કહેશે અને બ્રેકેટ્સમાં તમને કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો મિત્રો યાદ રાખજો તમારે ત્રણમાંથી કોઈ પણ એક કંજંક્શન જે છે કોઓર્ડિનેટિંગ, સબઓર્ડિનેટિંગ અને કોરિલેટિવ્સ એનો ઉપયોગ કરી અને સેન્ટેન્સને ફિલ અપ કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ જોઈએ ત્યારબાદના લેંગ્વેજ આઇટમની અંદર જોઈએ તો એની અંદર આવશે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટિંગ, બરાબર. હવે કોન્ટ્રાસ્ટિંગ એટલે શું થાય? તો કે કોન્ટ્રાસ્ટ એટલે આપણને ખબર છે શું? તો કે વિરોધાભાસ. તો હવે વાક્યની અંદર તમને કોઈ બાબતોની અંદર વિરોધાભાસ રજૂ થયેલો દેખાય, તમને કોઈ સેન્ટેન્સ આપ્યું છે એમાં બે સેન્ટેન્સ એવા છે કે જે બંને એકબીજાની અપોઝિટમાં છે, વિરુદ્ધમાં છે, મતલબ વિરોધી ભાવ રજૂ કરતો હશે. તો વિરોધી ભાવ રજૂ કરતા સેન્ટેન્સ જે છે એ માટે કઈ લેંગ્વેજ આઇટમ વપરાય છે? તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના કોન્ટ્રાસ્ટ રજૂ કરતી લેંગ્વેજ આઇટમ આપેલી હોય. તો આની અંદર લેંગ્વેજ આઇટમ કઈ આવશે મિત્રો? લેંગ્વેજ આઇટમ તરીકે તમારે આની અંદર આવશે તો કે અલગ અલગ પ્રકારની તમામ વિરોધાભાસ ઊભો કરતી હોય એ શબ્દ ધો, અલ્ધો, બટ, યટ, સ્ટીલ, even if, even though. જો બરાબર યાદ રાખજો મિત્રો, તમામે તમામ જે છે કે જે તમને વિરોધાભાસ ઊભા કરશે. despite of, in spite of, however, બરાબર. અને પછી જો તમને અલગ અલગ પ્રકારની કોઈ પણ માહિતી રજૂ કરતું સેન્ટેન્સ હોય કે જેની અંદર તમને વિરોધાભાસ દેખાય એટલે તમારે આમાંથી કોઈ પણ એક લેંગ્વેજ આઇટમ જે દેખાય તો તમારે સમજી લેવાનું કે આ મારો કોન્ટ્રાસ્ટિંગ રજૂ કરતું
જે લેંગ્વેજ આઇટમ જે છે અથવા તો લેંગ્વેજ ફંક્શન જે છે એનો ઉપયોગ થયેલો છે બરાબર. હવે ધ્યાનમાં રાખવાની વસ્તુ કઈ છે કે જો તમને ધો અને અલધો અથવા અલધો, હવે જ્યારે આ સેન્ટેન્સ આપેલા હોય ત્યારે તમારે શું મૂકવાનું છે તો કે આની પછી કમ્પલ્સરી સબ્જેક્ટ એટલે કોણ કર્તા બરાબર, પછી આવશે વર્બ ક્રિયાપદ અને પછી કમ્પલ્સરી એડજેક્ટિવ જે છે એ મૂકવાનું રહેશે ધો અને અલધો વાળી વાક્ય રચનામાં બરાબર. હવે યટ બટ ને સ્ટીલ આપેલું હશે તો આગળ એક સેન્ટેન્સ હશે, પછી વિરોધાભાસ માટે યટ બટ સ્ટીલ મૂકવાનું છે અને ફરી પાછું એક સેન્ટેન્સ આપેલું હશે બરાબર. ઇન સ્પાઇટ ઓફ ડેસ્પાઇટ ઓફ જે આપેલું હશે, ઇન સ્પાઇટ ઓફ અથવા ડેસ્પાઇટ ઓફ, જો તમને આ બેમાંથી એક પણ વાક્ય આપેલું હોય તો એના પછી તમારે ભાવવાચક કોઈ પણ નામ મૂકવાનું છે. કેવું નામ તો કે ભાવવાચક નામ, જેને આપણે શું કહીએ છીએ તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન બરાબર. ભાવવાચક નામ લખ્યા પછી તમારે શું આવે તો કે જે ક્રમાંક ક્રિયાપદ આવતું હોય એ બરાબર, અને પછી તમે જે સેન્ટેન્સ લખો છો એ. હાવેવર વાળી વાક્ય રચના હશે તો વાક્યની શરૂઆતમાં હાવેવર લેશો તો હાવેવર પછી તમારે અથવા તો ક્રિયા વિશેષણ લેવાનું થશે બરાબર. હાવેવર પ્લસ શું થશે તો કે ક્રિયા વિશેષણ અથવા તો ઓન્લી વિશેષણ, જેને આપણે એડજેક્ટિવ કહીએ છીએ, અને પછી આવશે કર્તા અને ત્યારબાદ આવશે વર્બ બરાબર. જો તમને એઝ આપેલું હોય બરાબર, એઝ પણ આપેલું હોય ઘણી વખત તો ઈ પણ આપણો વિરોધાભાસનો જ ભાવ રજૂ કરે છે. તો એઝ વાળી વાક્ય રચનામાં શું થશે તો કે વાક્યની શરૂઆતમાં વિશેષણ હશે અથવા ક્રિયા વિશેષણ આપેલું હશે બરાબર. તો વિશેષણ અને ક્રિયા વિશેષણ પછી કમ્પલ્સરી એઝ બરાબર, પછી શું આવશે તો કે એઝ પછી સીધો કર્તા સબ્જેક્ટ અને પ્લસ વર્બ વાળી વાક્ય રચના આવશે બરાબર. તો ધ્યાનમાં તમારે આટલું રાખવાનું છે કે જ્યારે વાક્ય રચના બનાવતા હશો ત્યારે આ વાક્ય રચના બનાવતી વખતે આને બરાબર ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે આના આધારે જ તમે સેન્ટેન્સ જે છે બનાવી શકશો બરાબર. આપણે એક બે ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો however વાક્ય રચના however વાળી લઈએ. however, હવે જો વાક્યની શરૂઆતમાં however લીધું છે પછી મારે કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ લેવાનું છે. however intelligent, તો intelligent મારું વિશેષણ છે. however intelligent Manoj is, મનોજ ઇન્ટેલિજન્ટ છે છતાં પણ he does not get good mark. જો બરાબર ધ્યાન રાખજો. however પછી કમ્પલ્સરી મારે વિશેષણ કે ક્રિયા વિશેષણ લેવાનું છે. મેં અહીંયા ઇન્ટેલિજન્ટ વિશેષણ તરીકે લીધું છે કે મનોજ જે છે એ ઇન્ટેલિજન્ટ છોકરો છે, ઇન્ટેલિજન્ટ છે છતાં પણ he does not get good mark, ઈ સારા માર્ક્સ જે છે એ મેળવી શકતો નથી બરાબર. ધો ને અલધો વાળી વાક્ય રચના જોઈએ. ધો it was, વાક્યની શરૂઆતમાં જો આવશે ધો it was very hot બરાબર. જોજો ધો પછી કર્તા it, પછી છે તમારે લેવાનું છે શું તો કે એડજેક્ટિવ. શું લીધું છે મેં હોટ, ઈ મારો એડજેક્ટિવ છે બરાબર. we went to લાલ દરવાજા, બહુ જ ગરમી હતી છતાં પણ અમે લાલ દરવાજા ગયા હતા બરાબર. ધો તેમ છતાં
છતાં પણ. એટલે આવા અલગ અલગ રીતે તમને કોઈ પણ પ્રકારના આમાંથી સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ અવાચક નામ લેવાનું છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન, હાવેવર વાળી વાક્ય રચના કહીએ તો ક્રિયા વિશેષણ અથવા વિશેષણ, એઝ વાળી વાક્યમાં પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ મૂકી આ વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સ બનાવશો તો તમારે એક પણ પ્રકારના રોંગ પડશે નહીં. બરાબર. તો આ 3 પ્રકારની જે આપણે લેંગ્વેજ ફંક્શન શીખ્યા એમાં પહેલું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડ્યુઅલ નોટ ઇમ્પોર્ટન્ટ અને જેની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસને ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ બીજું શીખ્યા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, એમાં 3 પ્રકારના કન્જક્શનને ધ્યાનમાં રાખવાના છે અને કોન્ટ્રાસ્ટિંગ વિરોધાભાસ, એની અંદર અલગ અલગ પ્રકારના વિરોધભાવ ઊભા કરતા જે મેં શબ્દો મૂક્યા છે એના આધારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. બરાબર. તો અહીંયા આપણે આ 3 પ્રકારના જે લેંગ્વેજ ફંક્શન જે છે એને કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.